आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.3 નો દાખલો 5મો ગણવાનો છે જેની રકમ છે અવયવ પાડો। એમાં પહેલી રકમ છે x ઘન ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 1 એટલે કે આપણે એને બહુપદીનું નામ આપીએ p of x બરાબર x નો ઘન ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 2। તો આપણી રીત મુજબ કાં તો x ની જગ્યાએ 1 મૂકશું કાં તો x ની જગ્યાએ -1 મૂકશું। जो 1 મૂકીએ અને જવાબ ના આવે તો આપણે -1 મૂકીને ચેક કરી લેવાનું। ચાલો પહેલા 1 મૂકીએ p of x એટલે કે 1 x ની જગ્યાએ જ્યાં જ્યાં x છે ત્યાં 1 મૂકો 1 નો ઘન બરોબર 1 નો ઘન ઓછા 2 x ની જગ્યાએ 1 ને એનો વર્ગ વર્ગ છે ઓછા x ની જગ્યાએ 1 વત્તા 2 1 નો ઘન 1 ઓછા 2 1 નો વર્ગ 1 ઓછા 1 વત્તા 2 હવે 1 ઓછે વત્તે ઓછા 2 એકુ 2 ઓછા 1 વત્તા 2 એટલે કે વત્તા 1 અને વત્તા 2 શું થાય તો કે 3 ઓછા 2 અને ઓછા 1 એટલે કેટલા થાય ઓછા 3 એટલે કે p of 1 બરાબર 3 માંથી 3 જાય તો 0 બરોબર એટલે p of 1 બરાબર શું થયું 0 એટલે કે અહીંયા x બરાબર કેટલા મૂક્યા તમે 1 x બરાબર 1 મૂક્યો તો ને હવે 1 જે છે આ બાજુ જાય તો શું થાય -1 એટલે x - 1 બરાબર 0 ક્લિયર પ્લસ 1 આ બાજુ જાય તો x - 1 બરાબર 0 એટલે કે તેથી એક અવયવ કયો મળ્યો આપણને x ઓછા 1 છે। જો શું કર્યું જ્યાં જ્યાં x છે ત્યાંથી આપણે 1 મૂક્યો બરોબર x ની જગ્યાએ 1 નો ઘન 1 x ની જગ્યાએ 1 1 નો વર્ગ 1 x ની જગ્યાએ 1 પછી આપણે શું કર્યું વત્તા 1 વત્તા 2 એટલે વત્તા 3 ઓછા 2 ઓછા 1 એટલે ઓછા 3 3 માંથી 3 જાય તો 0 હવે આપણે શું કરવાનું x નો ઘનનો સહગુણક x ના ઘનનો સહગુણક છે 1 બરોબર x ના વર્ગનો સહગુણક છે ઓછા 2 x નો સહગુણક છે ઓછા 1 અને અચળ પદ છે 2 અહીં 0 મૂકવાનું 1 માં 0 ઉમેરો તો 1 હવે તમે x ની જગ્યાએ 1 મૂકો જો x બરાબર 1 x ની જગ્યાએ એટલે અહીં 1 મૂકવાનું 1 ગુણ્યા 0 નહીં કરવાનું 1 એકુ 1 હવે ઓછા 2 વત્તા 1 એટલે થશે ઓછા 1 કેમ કે ઓછે વત્તા ઓછા ઓછા એટલે બાદબાકી 2 માંથી 1 જાય તો શું થાય તો કે 1 અને 2 માંથી મોટા 2 ની નિશાની માઈનસ થાય માઈનસ 1 એકુ 1 વત્તે ઓછે ઓછા હવે ઓછા 1 ને ઓછા 1 કેટલા થાય ઓછા 2 1 2 2 વત્તે ઓછે ઓછા તો વત્તા 2 ઓછા 2 શું થઈ જાય 0 આમ સરવાળો કરવાનો ને ક્રોસમાં આપણે ગુણાકાર કરતું જવાનું। હવે જો 1 ગુણ્યા x વર્ગ કરવાનું એટલે 1 ગુણ્યા x વર્ગ એટલે x વર્ગ ઓછા 1 ગુણ્યા x એટલે કે ઓછા x ઓછા 2 આપણે જે શું થાય અચળ પદ એટલે આપણને બીજી એક બહુપદી મળી। એટલે હવે આપણે જે છે ને આને કઈ રીતે લખાય તેથી આ રકમ શું છે તો કે x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2 બરાબર આમાંનો પહેલો અવયવ આપણને મળ્યો તો x ઓછા 1 તો અહીં લખવાનું x ઓછા 1 અને બાજુમાં એક બહુપદી મળી x વર્ગ ઓછા x ઓછા 2 x વર્ગ ઓછા x ઓછા 2 ક્લિયર પહેલો અવયવ x ઓછા 1 બીજો અવયવ x વર્ગ ઓછા x ઓછા 2 હવે આપણે આ જે છે ને એનું આપણે અવયવ મેળવવાના છે તો ચાલો મેળવીએ x વર્ગ ઓછા x ઓછા 2 હવે અહીં કઈ ન હોય તો 1 તો હોય જ એટલે 1 ગુણ્યા અહીં કેટલા છે તો કે 2 તો કે 1 2 2 એવો પાડો બોલો કે જેમાં 2 આવે અને બાદબાકી કરીને 1 આવે તો કે પોતે જ 2 એકુ 2 2 માંથી 1 જાય તો 1 જો થઈ ગયું ને બાદબાકી કરો 1 આવી ગયો x વાળો ચલ છે એટલે x મૂકો હવે પેલું પદ x વર્ગ એમને વચ્ચેનું નહીં મૂકવાનું સ્ટેપ પણ શું મૂકવાનું તો કે 2x અને 1x એટલે x અને અહીં ઓછા 2 આપણે શું કર્યું જો 1 ગુણ્યા 2 1 2 2 એવો પાડો બોલો જેમાં 2 આવે તો કે 2 એકુ 2
અને બાદબાકી કરવાનું, જો અહીંથી ખબર પડે બાદબાકી કરવાની, 2 માંથી 1 જાય તો 1, તો અહીં જો અહીં 1 છે, અહીં વચ્ચે 1 છે, x નો સહગુણક 1 છે એટલે 1 આવી જવો જોઈએ, તો બાદબાકી કરતા 1 આવે તો કે હા 2 માંથી 1 જાય તો 1 આર્યું 1 આવી જાય, એટલે 2x અને 1x એટલે કે 1 મૂક્યો. હવે જો બાદબાકી કરી 2 માંથી 1 જાય તો 1. હવે બાદબાકી બે રીતે થાય, વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. હવે અહીં વચ્ચે x ને માઇનસ ની નિશાની છે એટલે મોટા ને માઇનસ અપાય, 1 અને 2, આ 1 છે આ 2 છે, 2 છે એ મોટા છે એને માઇનસ આપો એટલે ઉપરની નિશાની ના આવે. મધ્યમ પદની નિશાની માઇનસ છે એટલે મોટા ને માઇનસ દેવાના, 2 મોટા છે માઇનસ એટલે કે અહીં નિશાની આવશે માઇનસ પ્લસ. ચાલો આમાંથી આપણે કોમન કાઢીએ તો શું નીકળે, x 2 વખત હતા, 1 વખત નીકળી ગયો સામાન્ય, x 1 વખત વધે ઓછા, x નીકળી ગયો વધે કોણ 2. આમાંથી કાંઈ કોમન ન નીકળે પણ 1 નીકળે, જ્યારે કાંઈ કોમન ન નીકળે ને ત્યારે 1 કોમન નીકળે, 1 સામાન્ય નીકળે. પણ અહીં ઓછા છે, અહીં ઓછા છે તો વત્તા 1 જ કાઢવાના, નકર નિશાની પડી જાય. અહીં x એમને વત્તા x, અહીં ઓછા 2 એમને એમ. જો ભૂલથી માઇનસ કોમન કાઢ્યા તો અહીં ઓછા x અને વત્તા 2 આવે, કેમ કે તમે સામાન્ય માઇનસ નિશાની સામાન્ય કાઢો ને એટલે અંદરની નિશાની ઉલટાવી નાખવી પડે. જો એવું કરીએ તો આ બે કૌંસ સરખા નહીં થાય. હવે સરખો કૌંસ x ઓછા 2 એમને, અને આમાંથી કોમન x અને આમાંથી કોમન વત્તા 1 એનો અલગથી કૌંસ, એટલે કે આ જે છે એ આપણા બીજા બે અવયવ મળી ગયા. ફરીથી પાછું આપણે લખીએ તો x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2 બરાબર x ઓછા 1 x વર્ગ ઓછા x ઓછા 2. x ઓછા 1 તો પહેલેથી મળી જ ગયો તો, અને આ જે છે એના અવયવ અલગથી મેળવ્યા તો શું આવ્યા, x ઓછા 2 x વત્તા 1. આ આપણો જવાબ અવયવ પાડવાનો. ક્લિયર? શું કર્યું, પેલા તો 1 મૂક્યો તો જવાબ 0 આવ્યો, એટલે x બરાબર 1 પ્લસ 1 આપણે માઇનસ 1 એટલે x ઓછા 1 1 આપણો અવયવ થઈ ગયો. પછી આ રકમનો આપણે સહગુણક લીધો, અહીં 0 લીધો, 1 વત્તા 0 એટલે 1, પછી ક્રોસમાં ગુણાકાર કરતા ગયા, અહીંયા 0 મૂક્યો તો અહીં 0 આવી જવો જોઈએ તો આવી ગયો, તો 1 ગુણ્યા x વર્ગ એટલે x વર્ગ ઓછા 1x એટલે ઓછા x ઓછા 2. આ જે વસ્તુ છે એ બેને આપણે ગુણાકાર સ્વરૂપે લખી, એ આપણી મેઇન બહુપદી મળી જાય. આના અમે અલગથી અવયવ પાડ્યા અને છેલ્લે લખી નાખ્યા. બીજી એક વાત એ છે કે તમે -1 મૂકશો ને -1 તો પણ જવાબ 0 આવશે, તો પણ શું આવશે, જવાબ 0. એટલે જો એ કઈ રીતે થાય, અહીંયા દાખલો પૂરો. આ તો વસ્તુ એ કહું છું તમે આ દાખલામાં -1 મૂકશો ને તોય 0 આવી જાય, એટલે કે આપણે શું થશે, p ઓફ -1 બરાબર 0. હવે તમે x બરાબર શું મૂક્યું, -1 મૂક્યું, -1 આ બાજુ જાય તો +1 બરાબર 0, એટલે આપણે x વત્તા 1 છે ને આપણો એક અવયવ થઈ જશે. ઈ જો આર્યું છે ને x વત્તા 1 જો અહીં ઈ આપણો એક અવયવ. હવે ફરીથી આપણે શું કરવાનું, આ મેથડ અપનાવવાની, એમાં સહગુણક તો એ જ આવે 1 -2 -1 અને 2. પણ આપણે આ વખતે શું કરવાનું, x બરાબર -1 છે ને, -1 p ઓફ -1 એટલે અહીં -1 કરવાનું. અહીં શું કરવાનું, 0 1 વત્તા 0 એટલે 1 1 1 ઓછે વત્તે ઓછા, ઓછા 2 ઓછા 1 એટલે ઓછા 3 થાય, ઓછે ઓછે વત્તા 1 3 3 ઓછા 1 વત્તા 3 એટલે 2 થાય, 1 2 2 ઓછે વત્તે ઓછા 2 માં 2 જાય તો 0 0 શરૂ થયા, 0 એ પૂરું કર્યું. એટલે 1 હારે ગુણાકાર કરો તો x વર્ગ ઓછા 3 હારે ગુણાકાર કરો તો ઓછા 3x વત્તા 2. પછી તમારે શું કરવાનું, આના ભાગ પાડી નાખવાના. આના ભાગ શું આવશે, x ઓછા 1 ને x ઓછા 2, કેમ કે એક અવયવ તો મળી જ ગયું x વત્તા 1, તો આના ભાગ શું આવશે, x ઓછા 1 ને x ઓછા 2. એટલે જવાબમાં કઈ ફેરફાર આવશે નહીં. એટલે દાખલા નંબર 5 નો પહેલો દાખલો આપણે પૂરો કરીએ છીએ.